અને જેના નિમિત્તે આજે બેઠા હોય ત્યારે કે જેમનું નામ મહાદેવનું નામ એવા શંકરભાઈ બાબા કે આજે એમના એક બેસના નિમિત્તે આપણે બધા મળ્યા બાબા પરમાત્માને કહીએ કે ખરેખર પરમાત્મા મનુષ્યનો અવતાર પરમાત્મા એક આપ્યા પછી પરમાત્મા વિચાર કરે છે કે ખરેખર માનવ પૃથ્વીની અંદર જાત અને આ બનાવેલી મારી સૃષ્ટિની રચના એકવાર તું જોજો અને માનવ પરમાત્માની બનાવેલી સૃષ્ટિની રચના એકવાર જોવે છે ને ખરેખર માનવને એમ થાય છે કે પરમાત્માએ કેવી લીલા કરી છે પણ રામ તારી અજબ રચના તારો ભેદ કોઈ ના પાવે રામ તારી અજબ રચના તારો ભેદ કોઈ ના પાવે બાપ એટલે આવી રચના જોઈને માનવ આ માયાની ઝાડમાં એવો ફસાઈ જાય છે બાપ કેમ કે એનું અસલ વતન ભૂલી જાય છે બાબા કેમ કે સંતોએ શું કીધું તમે અહીંના વતની નહીં તમે અહીંના વતની નહીં વતન હંબાડી લેજે જ્યાંથી આવ્યા હોય ત્યાં પહોંચી જાજે નોકરી કરીને બાપ પોતાના ઘરે હતા પડતું હોય કદી કડિયા કામ કરીને સાંજે ઘરે આવું પડતું હોય અને કદી મહેમાનગીરી કરવા જઈએ તો 2 દિવસ રહીને પણ ઘરે આવું પડતું હોય એમ બાપ આજે તમે ને હું બધા એક મહેમાનગીરી કરવા આવ્યા છે કેમ કે આ મહેમાનગીરી કદી 50-60 વર્ષની હે પણ મૂળ મુકામ એક દિવસ જાવું પડશે ને જાવું પડશે બાબા કેમ કે સોનું કદી લોહાર ને ત્યાજ પૂરે કદી કુંભાર ને ત્યાજ પૂરે પણ બાપ એ સોનાને ખરેખર મૂળ વતનમાં મળવું હોય તો સોનીના ઘરે જવું પડે બાબા એટલે આજનો અવસર કે અમારા વિજયભાઈના કોન્ટેક્ટથી અમે આજે આવ્યા અને ખૂબ ધન્યવાદ કહેવાય કે આપણી સમાજની અંદર આવા જાગૃત પુરુષો એટલે આવું આયોજન થાય છે બાકી રડવા કૂટવાનું તો આખી જિંદગીથી ચાલુ આવ્યું છે બાબા કેમ કે ઘણું બધું આપણને દુઃખ થતું હોય કે ખરેખર ભગવાને આવું કર્યું પણ ભગવાન કોઈ દિવસ કોઈનું ખોટું કરવા નવરો નથી એક દિવસ એક રાજાને અચાનક કઈ કારણસર વગરી કપાઈ જાય છે પડદાને એવું કહે છે કે અરે રાજાજી બહુ સારું થયું તારે રાજા વિચાર કરે છે કે ખરેખર આ જો પડદા મારી વગરી કપાઈ છવાય છતાંય જો બહુ સારું કહે સિપાહીઓ આ પડદાને જેલમાં પૂરી દો બાબા ત્યારે પછી એક દિવસ 2 દિવસ ઘણા વર્ષો વીતી જાય છે અને પ્રધાન જેલમાં જવાય છતોય પણ જેલમાં પૂરાતો રાજાને પણ કહે છે કે રાજાજી બાપ બહુ સારું થયું પછી એમ કરતા ઘણા વર્ષો વીતી જાય છે અને રાજા ફરતા
જળ જંગલની અંદર બીજા રાજના દરબારની અંદર પહોંચી જાય છે અને એ જગ્યા ઉપર નરબલી સળાવવાનો હતો એટલે ત્યાંના રાજાનો હુકમ હતો કે ખરેખર કોઈ આપણા ગામનો નહીં, આપણા રાજ દરબારનો નહીં ને કોઈ બહાર બીજા રાજ્યનો હોય એવો એક વ્યક્તિ લાવો અને ખરેખર આપણે નરબલી સળાવવાનો છે. તારે બાપ આ રાજા હાથમાં આવી જાય છે અને સિપાહીઓ આ રાજાને પકડીને જાય છે બાપ. પછી એ સિપાહીઓ એ રાજાને પકડીને જાય છે એટલે ખરેખર એની તમામ ક્રિયા કરી દે છે અને પછી બાપ એને રાજાએ હુકમ કરે છે કે પ્રધાન ખરેખર બાપ આ રાજા આ વ્યક્તિને ચેક કરો કે કોઈ ખોળ ખાપડ તો નથી ને. તારે બાપ ચેક કરે છે અને ખરેખર એ રાજાની ઓગરી કપાયેલી હતી એટલા માટે એને છોડી દેવામાં આવે છે. ત્યારે ઘણા વર્ષો વીતી ગયા પછી રાજાને ફોન થયું કે પ્રધાન બોલેલો તેદાની સાચું બોલેલો બાપ. એટલે રાજા તઈથી મુઠ્ઠી વારી ઘેર આવ્યા દરબારની અંદર કીધું સિપાહીઓ ખરેખર પેલા પ્રધાનને આજે બહાર કાઢો. કેમ કે પ્રધાને કીધેલી ઘણા દિવસની વાત મને આજે સમજાઈ છે બાપ. કેમ કે સંતોના શબ્દ બાપ એ ઘણીવાર આવું પણ થતું હતું. ત્યારે એ પ્રધાન બહાર નીકળ્યા પછી રાજાજીને કહે છે કે બોલો રાજાજી મને બહાર કાઢવાનું કારણ તાકે ભગવાન જે તે સમયની અંદર મારી આંગળી કપાયેલી તે સમયની અંદર તમે એમ કીધેલું કે ખરેખર રાજાજી બહુ સારું થયું તે દાડ મને બહુ દુઃખ થયું પણ ખરેખર આજે જે જ આંગળી કપાઈ ગઈ એટલે હું આખો બચી ગયો હું બાપ. એટલે પડધોને કીધું કે ખરેખર રાજાજી એ પણ સારું થયું અને કદી હું તમારી જોડે હોત તો મારું